सदगुरु ऐसा कीजिए जैसे पूनम का चांद, तेज करे पण कपे नहीं, उल्टाया पे सदगुरु तुम जागत हो और तुगलक मेरी दौड़, जैसे कौआ जहाज का उसे और न सूझे ये जीवने जीणो 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 नाद सांभळा गुरुजी मारा आवे गुरुजी मारा आवे जीवन जीणो 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 गुरुजी मारा आवे गुरुजी मारा हे गुरुजी आया न शेरिए उताया, हे मुक्ति न मार्ग देखाया, गुरुजी आया गाड़ी। તમે મારા હૈયાના હાર રે ગુરુજી, તમારા વિના કેમ ચાલશે યની કમારી સયરણી આવતા સંતોના લેજો વારણાની
સદગુરુ સ્વામી ખૂબ ખૂબ આભાર. આજે મુડેલી મુકામે આપણા સમક્ષ પરમ પૂજ્ય સંત શ્રી દયાલદાસ સાહેબ તથા અમરતરામ સાહેબ તેઓ આપણા સમક્ષ ઉપસ્થિત છે અને આ કબીર પથ દર્શન યાત્રા 2025 આજે અહીંયા મુડેલી મુકામે પહોંચી છે. આ યાત્રા એક જ ઉદ્દેશ લઈને નીકળી છે કે ગામે ગામે અંધશ્રદ્ધા તથા ભેદભાવની હદોથી આપણે ઉપર આવી શકીએ, એક મનુષ્ય બની શકીએ અને પરમાત્મા એક જ છે, એ જ આપણો સંદેશ છે. આપણે ઘણા માતાજી તથા ઘણા અન્ય ભગવાનોમાં આપણે પરોવાયેલા રહીએ. સારું છે, ભગવાનનું નામ રહે છે, પણ એક સ્મરણ રાખવું કે પરમાત્મા એક જ છે. तो कि अच्छे दिन पाछे गए, गुरु से किया नहीं है, अब पछतावा क्या करे जब चिड़िया चुग गई थी. कि अंत समय પછી આપણે હરિનું નામ લઈએ, ભગવાનનું નામ લઈએ તો એ કાય આખી જિંદગી આમાં આપણે નીકળી જાય. તો હવે વધારે સમય ન બગાડો, પણ એક દ્રષ્ટાંત કહું કે એક વ્યક્તિ એક બ્રિજ ઉપર ઊભો હતો અને એના જીવનમાં એટલું બધું દુઃખ પીડા, ઘણી સંસારની વાતોથી એ ઘણો પીડાતો અને એને આત્મહત્યા કરતો હતો. તે કરતા કરતા એક બીજા ભાઈએ એમને જોઈ લીધો કે લાગે છે કે આ ભાઈ હાલ જ આત્મહત્યા કરવાનો છે, એ બ્રિજ ઉપરથી પડી જ જવાનો છે. તો બીજા ભાઈ એમને જોયું તો તરત એમને જઈને ઊભો રાખી દીધો કે ભાઈ શું થયું, શું કરે છે તું? કે મને મરવા દો સાહેબ, કે મને મરવા દો, મારે નથી જીવવું. તો કે ભાઈ ચિંતા ના કર, જે તારી તકલીફ હશે બે ઘડી વાત કર, મને વાત કર, આપણે જે હશે કઈ સોલ્યુશન લાવશું. તો કીધું એ કઈ બોલ્યા જ નહીં. તો પછી એ ભાઈએ વિચાર કર્યો કે સોલ્યુશન હું જ લાવી દઉં. તો પછી એક દવાખાને ગયા. દવાખાને જઈને ડોક્ટરને એમને બહાર બેસાડે છે આત્મહત્યા કરવા જતા હતા. તો અંદર એ બંને ડોક્ટર અને બીજા વ્યક્તિ વાત કરતા કરતા એમ કહેતા હતા કે એક કામ કરીએ કે એમનું કે આ કિડની છે કે 50,000 કે લાખ રૂપિયામાં આપી દઈએ, આપણે અડધા અડધા કરી દઈએ. પછી કીધું કે બીજો હાથ પગ જે કાંઈ અંગ શરીરનો હોય એનો કંઈક સોદો થતો હતો. અને એ વાત ઓલા વ્યક્તિને ખબર પડી કે આ તો મારા દેહનો સોદો થાય છે. તો ત્યાં તરત દરવાજો ખોલીને અંદર આવ્યો કે ભાઈ તમે શેની વાત કરો છો? આ શું, આ કિડની વેચી દેશો આટલામાં? તો પછી એ ભાઈ કીધું ભાઈ તમારી જ વાત કરીએ છીએ, આ બીજા કોઈની વાત નથી. હમણાં તો તમે કે આત્મહત્યા કરવા જતા હતા ને, અમે ખાલી તમારો ખાલી થોડો સોદો, અમને થોડા પૈસા મળી જાય, અમારું તો ભલું થાય. તમે જતા જતા કોકનું તો ભલું કરતા જાઓ. તો એટલામાં ઓલા ભાઈએ કીધું કે એવું થોડી ચાલે, તમે કોને હું મારું દેહ આપી દઉં? કે મારે કઈ નથી કરવું. કે હમણાં તો 15 મિનિટ પહેલા પોતે જવાન મરવાનો જ હતો, પણ કોક બીજાએ કીધું એ અંદર અહમ પહેર્યો. એ અહંકાર સૂક્ષ્મ રૂપે આપણા બધામાં ક્યાંક ને ક્યાંક પડેલો હોય છે કે એ શેનો કહી જાય, એ મારું શેનું કહી જાય.
બધામાં કંઈક ને કંઈક રીતે અહંકાર તો એને પણ આવ્યો. ઓલા ભાઈએ કીધું કે ભાઈ તો આપણે 50% કરી દઈએ, તારા ઘરવાળાને આપી દે, તું મરી જા. પણ એ ભાઈ ના કરે. તો આ એક વાત છે કે અહંકાર એ સૂક્ષ્મ રૂપે એટલો પડેલો છે કે ઘણું બધું આપણા દ્વારા કરાઈ દે છે. કર્મ ઘણા બધા થઈ જાય છે. તો આપણે કબીર સાહેબની એક સાખી છે કે આયા થા કિસ કામ કો તો સોયા ચાદર તાન, सूरज संभाले गाफिल अपने आप को पहचान. क्या भरोसा देह का विसद जान छिन्नमा, सांस सांस सुमिरन करो यह तन कछुना. આ શરીર કઈ નથી, એક દિવસ પડી જ જવાનું છે, પણ જતા જતા રામનું નામ લઈએ. એટલે કબીર સાહેબ કહે છે કે રામ नाम की लूट लगी है, लूट सके तो लूट, अंतःकाल पछताएगा जब प्राण जाएगा छूट. તો એ કબીર સાહેબ કયા રામની વાત કરે છે આજે આપણા સમક્ષ સંતો દ્વારા સમજીશું. તો હવે વડાલીથી હું અમૃતલાલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને સત્સંગનો લાવો આપશે. અમૃતલાલ સાહેબ. સદગુરુદેવની જય. આજે આપણે મુંબઈ ગામના અંદર કબીર પંથ દર્શન યાત્રા આટલા સુધી આવી છે. એનો મૂળ હેતુ એ છે જે આપણે અને પરમાત્મા વચ્ચેનો જે અંતર છે તે અંતર નજીકાઈ અને પરમાત્મામય થઈએ અને આપણે આપણા જીવનનો ઉદ્ધાર કરીએ. એથી જીવદયા और આત્મ પૂજાનો લક્ષ્યાર્થ લઈ આપણે નીકળ્યા છીએ. હવે થોડું મારું ઘર જરા થોડું બગડ્યું હોય એટલે શાંતિ વાત કરીએ. આપણે ધ્યાન પ્રક્રિયા બિરાજમાન કબીર ભોગિયા માતાસુર સંત સાહેબ શ્રી દયાલદાસ સાહેબ, એમના સર શ્રી અંકિત કુમાર, પછી અમારું જે ભક્ત મંડળ, મહિલા મંડળ, બધાના તમને આત્મભાવી જય બોલીએ. હવે અમિતભાઈ પેલું મથારું બોલ્યું છે તો ભાઈ 4 રામની વાત કરી. પહેલા રામ દશરથ્યા ડોલી, બીજા ઘટોઘટ, ત્રીજા સર્કલ પથારા, ચોથા જપશે નારા. તો કે આપણે કયા રામનું સંતોઈ ભગવાન નક્કી કર્યું છે એ ભગવાન જે જગત લૌકિકમાં જે ભગવાન નક્કી કર્યા છે એ ભગવાનનું માનવા, તો આપણે જે સંતોઈ જે પરંપરાનું પરમાત્મા અને અનુલક્ષીની વાત જે કરી છે એ લક્ષ્યાત બરાબર. તો પહેલાં બુદ્ધરામ છે જે ગુણ કરી એ દશરથ ગૌડે, ચેતનનો ઘટોઘટ બોલે અને શોભમનો સકળ પથારા અને અવિનાશીનો સબસે ન્યારા. આ રીતે 4 રામની યાદની વાત સમજાવી કહી છે. હવે આપણે મૂળ ઉદ્દેશ એ છે કે તમે બધું જ જાણતા હો, અગવાળાનું જોડો, મિલકત જોડો, ધન જોડો, દાગીના જોડો, સારામાં સારું ગાવાળું ઘર જોડો, આખા જગતનો ધન તમે ઓળખો છો તો તમે તમારું ઓળખો નહીં એ વાત કરી. જો સુધી તમે તમારું નહીં ઓળખો તેઓ સુધી મુખ્ય ઉદ્દેશ જો જન્મ મરણ છે, મોક્ષની વાત છે. ભગવાન કેમ કહ્યું આ 3 તો મેં બુદ્ધા હતી તો કાઢું પડે. એટલે તમારે જો બધી સદગુણના શરણે નહીં જો તો તમે કોણ છો અને ભગવાન એવું છે એમાં મધ્યવર્ગનો જે ભેદ છે એ તમને સમજા. અને આપણામાં ઘણા મહાન પુરુષો થઈ ગયા છે. હું દોદલગીરમાં પીસાઈ થઈ ગયા છું, પછી એમના શિષ્ય હતા એ આપણે દ્વારકા ભવાનીદાસ એ પણ થઈ ગયા છે. પછી આપણે વીરમાં એવો થઈ ગયા છે. ઘણા આપણી પરિસ્થિતિ બિલકુલ ખરાબ હતી છતાં જે સમજી જે સમય આપણો જે હાથ પકડીને બેઠા કરવાનું કામ છે એ કર્યું છે. આ નિમિત્તે અમે એક આ કબીર પંથ દર્શન યાત્રા તરીકે સંદેશો પાઠવી છે કે જે સદગુરુના ઘેર જ્યાં છે એમને તો પૂરેપૂરો લાભ મળ્યો છે. પણ જે સદગુરુના ઘરે નથી ગયા
અને સદગુરુ મહાન નથી જ્યાં પોતે પોતાની ઓળખાણ છે એ પોતે પોતાની ઓળખાણ કરવી. જો અને સદગુરુને કહે ભાઈ આ તો ચેલા બનવા, ઘણા લોકો કહેતા હોય કે ચેલા બનવા ભાઈ નીકળ્યા, તો કબીર સાહેબે ના કહી શકે એક ટાળ પર તો પંખી બેઠા, કોણ ગુરુનું ગુરુ ચેલા, કોઈ ચેલો એ નથી, કોઈ ગુરુ નથી. ખાલી એક વાત એમ કરીએ કે તમે નાનપણમાં પણ વાગ્યા હો શાળામાં, તો જે ચોપડો લઈને ગયા હો એ ચોપડો મળીને સાહેબ ભણાવી ગયો. તો ભાઈ તારો દસ્તર કાઢે, એમાં 5 નંબર પોચકો કાઢે, એ મારા જીવે તારું પાઠ તમારા દસ્તર મળી તમારું ભણાયા. એમ અત્યારે અમે છીએ કે અમારી વાત નહીં, તમારી ને અમારી આપણી હિયારી, તમારા દફતર મળી તમને ભણાવવાના, બીજું કશું કોણ નથી. તો તમે કોણ છો ને પરમાત્મા કોણ છો, જો સુધી આ ભેટ નહીં સમજો જો સુધી આ અવસર ગદો થોડો અવાજ હવે આપણે કબીર સાહેબની એક જ હું વાણી લઉં છું. એ વાણી જો શબ્દના આપણે પારખ છે, શબ્દ બ્રહ્મમય છે, શબ્દ છે અહીંયા જગત છે, શબ્દ જીવ છે, શબ્દ માયા છે, અને પણ શબ્દના જીવ છે એ પરમ તત્વ પરમાત્મા છે. તો પરમાત્મા જો બધી પરમાત્માની વાત આવશે તો તમે સદગુરુના સમય નહીં જો તો બધી તમે ભગવાનને ઓળખી જવાના નથી. બહેનોમાં કહીશ કે થોડી શાંતિ રાખજો અને સર્વને કહીશ કે તેઓ પોતપોતાના ફોન સાયલેન્ટ મોડ ઉપર રાખે. હવે આગળ જતો કબીર સાહેબની વાણી છે એ વાણીમાં સદગુરુ દેવની છે વાણી, સદગુરુ કબીર સાહેબની છે. હવે એ કબીર સાહેબની વાણી કયા કેટલો અભ્યાસ કર્યો હમ ગાડીએ કે જરા તમે દેખવાનું લોકો નામો નદીઓ ડૂબી જોઈએ. હું સમજવાવાળા સમજી જશે ને કાપડ બધા આવે. કબીર સાહેબ કીધું ભાઈ જે જરા તમે દેખવાનું લોકો, હવે આ નાવ કેને કહ્યું, આ નદીઓ કેને કહી, હું ના શું ડૂબી જાય. આપણો આ સંસાર સાગર છે, આ સંસાર સાગરમાં આપણો જો કદાચ ફરતો પડતો દયાલદાસ જેવા સાચા સદગુરુ મળી જોઈએ અને પોતે પોતાને ઓળખાવ તો સમજી લે કે જે નામરૂપી નાવ છે એ આ સંસાર સાગરમાં, જ્ઞાનરૂપી નાવ છે એ આ સંસાર સાગરમાં ચડી જાય અને નદીઓ ડૂબી જાય. એટલે નદીઓ જે આપણી જે ભરતીઓ છે, જે કર્મ ઇન્દ્રિય છે, જ્ઞાન ઇન્દ્રિયો છે, 11 મન છે, આ બધી જે ભરતીઓનો વેગ છે એ આ મોસક જે પરમાત્માનું નામ જે સત જ્ઞાન મળી જાય તો આવી માયાની કોમ છે, લોભ છે, મોહ છે, અહંકાર છે, વિમાન છે, આ બીજી પ્રકારની જે નદીઓ છે ડૂબી જોઈએ. આવું કબીર સાહેબનું કહેવું થાય. ઘડો ન ડૂબે ઘડી ન ડૂબે આથી હિમબિલ નાય, હું કોટે કોકડે કોકડે પાણી તૈયાર કરતી જાય. તો ઘડો કેને કહ્યું, મનને કહ્યું. હું જે સંકલ્પને વિકલ્પ વારંવાર એ કદી ઘડો ન ડૂબી ઘડી કેને કહી, આપણી જે ઈચ્છા શક્તિ છે તે ઘડી કહી. અને કે હાથી હિમેલ નાય એ જે આપણો અહંકાર છે એ આપણે એટલો અસીમ સીમાવાળો છે તો કદી આપણે અહંકાર છે તો એવું છે થતો નથી. પછી આગળ તો કબીર સાહેબ કહે છે કે સાસુ કુંવારી વહુ મનમાં નર્દન સુવાવર ગાય, દેખણ વાળીએ પુત્ર જન્મી પાડોવાનો હાલો ગાય. તો કે સાસુ કે ને કઈ આપણી આ માયા છે એને સાસુનું રૂપ આપ્યું. અને કુંવારી છે આજે જન્મી તમારી હતી, કાલે તમારી પરિસ્થિતિ નબળીથી કોઈ લગ્ન બગ્ન આવે તો કોઈ તમારે વેચીમાં આવી જાય. કેમ કે એ તમે એક જગ્યાએ કોઈની થતી નથી, કોઈની થવાની નથી. અને સંબંધો એ માયાના સંબંધો હારા પદેવના માસ્યાઈ ભાઈઓના આજે છે કાલે કદાચ દેવમાં થોડી ભૂલ પડી તો એ પણ છે એ કાયમી હતા નથી, એ પણ કુંવારા કહેવાય છે. હું નવો લગ્નમાં એક આપણી બુદ્ધિ છે અમલ કરે છે. અને નર્દન સુવાળ ખાય એટલે કહેવાનું શું છે કે જે આશાઓ સંતોષનાઓ છે એ આપણી સુવાળ હોય. અને દેખનવાથી એ પુત્ર જોયું, મમતાથી એ પુત્ર જન્મ્યો અને પાડો પણ સારો થાય. એક ઈચ્છા છે કે આપણી એની અંદર બી વાતો બધી
આપણી અંદર ઈચ્છા છે કે હું ત્યાં લડ્ડુ કાયમી થાય જાય. એટલે કબીર સાહેબનું જે આખી વાણીનું જે મર્મ છે એ જેમ તેમ કબીર સાહેબ આવી વાત ઉલટવાણી ઘણી છે. પણ આ ઉલટવાણીની તમને ક્યારે ખ્યાલ આવશે કે જ્યારે તમે સદગુરુના શરણે જશો ત્યારે તમને તમારી ખબર પડે, ભગવાન કેનું ખબર પડે, અને જન્મ મરણના ફેરાયમાંથી અને તમારું મોક્ષની વાત જેમ છે તેમ મુક્ત પદમાં તમે આવ્યો એ આ જ અવતારમાં આવશો. અને આ બધો કાનનો ધારો હાલ આપણે આ બધા ભેગા બેડા છે પણ ઘેર જ્યાં પેલો ગુમ થાય એ કોઈ ખબર નથી. એટલે જે સદગુરુના શરણે ગયા છે એ તો જોડી ભાઈ એ તો ધ્યાન થઈ ગયા છે, પણ જે નથી ગયા એ સદગુરુના શરણે જો એવી મારી કેમ અપેક્ષા છે કે અમે જેટલાથી જેટલા 25 વર્ષથી અમે જે વાંધો છે ઓમાં કરીએ અમે બધાને કે આ મારું ઘર છે, આ મારું બહેરું છે, આ મારો બંગલો છે, આ ગાડીના ભાગીદાર બધું છે, આ બધું મારું પણ એ ભજન થાય. પણ એમ કહે તો આ બધું સદગુરુની કૃપાથી છે તો ભજન મટી જાય. એટલે આપણે બધા જે આ તમારું નવું કામ છો અમે બધા આવ્યા છીએ, પણ ખાસ સંદેશો લઈને આવ્યા છે કે જે દયા હોના આત્મજ્ઞાન પૂછે દયા ન છોડીએ જબ તક ઘટવે પ્રાણ. એટલે આત્માની પૂજા કેમ કહી છે કે આત્માનો ઓળખવો તો એ તો જ તમારી પૂજા છે કે સફળ થશે. એવું સંતોનો સફળો સંતોષ દેવની છે. ખૂબ ખૂબ આભાર અમૃતલાલ સાહેબનો કે નાવ મેં નદિયા ડૂબી જાય. આપણા માટે તો આ અચંબો લાગે વાત, પણ આવા સંતો આપણને આ ઉલટવાણી આપણને સમજાવી શકે. તો હવે સમય ન બગાડતા રાજદાસ સાહેબને આપણે ખૂબ હૃદયપૂર્વક સાંભળવાના છે. સંતોની એક એક વાત આપણે હૃદયમાં ઉતારવા જેવી છે. તો દરેક લોકો શાંતિ જાળવીશું. સદગુરુ ભગવાન સદગુરુ કબીર સાહેબ પધારેલ હરિ ગુરુ સંત સાહેબ તું બડો ધની સાહેબ તું બડો ધની तुझसे बड़ो न को जिनके सिर पर तू हाथ धरे वो जग में बड़ो साहेब के दरबार में साचे को सिर पाओ झूठ तमाचा खाएगा क्या रंग और क्या राय सिर पर साहेब राखिए सिर पर साहेब राखिए चलिए आज्ञा माई कहे कबीर वादास को तीन लोग भजना राम रस प्यारा है भरपूर पियो कोई ए घट घट घट
राम प्याला है भरपूर पियो कोई घट 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 सद्गुरु जबरदस्त जो रही है गले दे रही है खटा सद्गुरु जबरदस्त जो रही है गले दे रही है खटा नूरा नूरा की पीड़ी पकड़ लो नूरा नूरा की पीड़ी पकड़ लो चढ़ा दो को जबर प्याला है भरपूर कोई घट घट संगोरे खोजो मन गोरे खोजो चढ़ेगा प्रेम रस झपट संगोरे खोजो मन गोरे खोजो चढ़ेगा प्रेम रस झपट अरे काया तोरे पकड़ो अरे काया तोरे पकड़ो मन को मारो प्यारा है भरपूर कोई माया की है माया की है तेरा जो तेरा
ભાગ્યશાળી અને પવિત્ર ગામ મોડેથી અમે આપણા લક્ષ્મીપુર નિવાસી સંત શ્રી રામજી બાપાની સાસરી થાય અને માયાના કામ માટે, કદાચ લગ્ન કરવા માટે, વ્યવહારિક કામ માટે પણ એ મહાપુરુષના પગલા ગામમાં ફરીએ પડ્યા છે. તો આટલી બધી પવિત્રતાનું ભજન ભાવ થાય એવી પવિત્ર ભૂમિ મોડેટી મુકામે આદરણીય અમૃતભાઈ સાહેબ, એમનો પરિવાર આપણને સૌને એક ભજન તો નિમિત્ત છે, એના પાછળનો હેતુ એકબીજાના દર્શનનો છે. જ્ઞાની તો જગતમાં કોણ નથી, બધા જ્ઞાની જ છે, કોઈ અજ્ઞાન નથી. એટલે દર્શનનો મોટો મહિમા છે અને એ હેતુથી તમારા બધાના દર્શન થાય, મહાપુરુષોની થોડીક વાતો વાગરશું અને ઘરમાં જેમ પરિવારની જેમ બેઠા હોય તો એ મોટી જ્ઞાનની વાત કરવી નથી, પણ મનુષ્ય અવતારમાં આવ્યા પછી આ જીવને શાંતિ કેમ નથી? 627 વર્ષથી સદગુરુ કબીર સાહેબ આપણી જ ગત ગંગામાં અને આપણી જેમ માણસ તરીકે આ મૃત્યુ લોકમાં આવ્યા, પણ જગત એક સંદેશો આપ્યો. અને જ્યારે જ્યારે આ વિશ્વની અંદર અધર્મનો પસારો થાય, પાપ વધતું જાય, ત્યારે મહાપુરુષો કોઈને કોઈ સ્વરૂપે આ મૃત્યુ લોકમાં આવતા હોય છે, પણ જીવોના કલ્યાણ અર્થે. सदगुरु कबीर साहेब के सफेदी सायका बाना मरना हक है जाना, अजंपा झेर का प्याला प्याला पीवे कोई मतवाला, पूर्ण हो तो पीना नहीं तो दूर से रहना, बनिए तेरे हाथ से क्या क्या दही दवानी आई मौत की निशानी. આ જગતમાં જન્મ્યા એટલે બધાના મરવું છે. પછી રામ હોય, કૃષ્ણ હોય, દુનિયાનો ગમે તે લખલૂટ માલ મિલકત વાળો પૈસાદાર માણસ હોય કે ગરીબ માણસ હોય, આ મૃત્યુ લોકનો નિયમ છે કે જન્મે એને જવાનો નિશ્ચિત. પણ કેવી રીતે જવું એનો સંદેશો મહાપુરુષે આપ્યો છે કે જબ તું આયો જગત में जगत हंसे तू रोए करनी ऐसी कर चलो तुम हंसो और जगरो. આ જગતમાં આપણે બધા રડતા રડતા જ આવ્યા હતા. એક અપવાદરૂપ માણસનો અવતાર જ એવો છે કે એનું બાળક જ્યારે જન્મ નતા રડતું જ હોય. બાકી 84 લાખ વેનીમાં તમે નજર કરો, કોઈ જીવ રડતો નથી. આપણે એક મનુષ્ય અવતારમાં જ માણસ, દીકરો હોય કે દીકરી, જન્મ એટલે રડવાનું ચાલુ. જબ તું આયો જગત में जगत हंसे तू रोई, તું જ્યારે જન્મ્યો ત્યારે તારો પરિવાર બધો હસતો અને આવનાર જીવ રડતો હતો. પણ કરણી એસી કર ચલો, જગતમાં કંઈક એવી કમાણી કરો, જગતની અંદર કંઈક એવી નામના મેળવો કે તમારા નામની નનામી નીકળી જાય. અહીં ભરી બજારમાં કે તમારા ફળિયામાંથી તમારી નનામી નીકળતી હોય, કોઈના દુઃખના ભાગીદાર થયા હોય, કોઈની સંકટ વેરાના તમે કંઈક એને મદદરૂપ થયા હોય, કંઈક પરોપકારનું કામ કર્યું હોય, કોઈને સદમાર્ગે વાળ્યા હોય, અને જો તમારા મરણના સમાચાર કોઈ નાનામાં નાના જીવ મરી જાય, તમારા માટે એકાંત બે આંસુના ટપકા પાડી દે, સમજી લો જીવનમાં તમે કંઈક જીવ્યા છો. બાકી પશુ પણ જીવન તો જીવે છે, એના પણ બાળકો હોય, માયા હોય, એ પણ ભરણ પોષણ કરીને મરી જાય, તો એના પણ આપણાનો ફેર છે. જાગર કથા નહીં હવે કીર્તન સંત નહીં મિજમાના, જેના ઘરમાં સંતોનું આગમન નથી, જેના ઘરમાં ભજન નથી, તે ઘેર જમને ડેરા દીના સાંજ પડે શમશાના. એ નદી કિનારાનું સ્મશાન અને એના ઘરમાં કોઈ ભેદ નથી. જેના ઘરમાં સંતોનું આગમન નથી, જેના ઘરમાં ભજન નથી, જેના ઘરમાં ધર્મ નથી, જેના ઘરમાં ઉપકાર નથી, પરોપકાર નથી, દયા નથી. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जबलक घट में प्राण. के तरुवर सरोवर संत जन चौथा वर्षे में परमारथ के
કારણે ચારો ધરિયાની આ જગતમાં સંતો કેમ જન્મ્યા? જગતના કલ્યાણ માટે. પોતાની પરવા કરી નથી, પોતાના સુખનો, ભૌતિક સુખનો, માલ મિલકત બધી ન્યોછાવર કરી જગતના પરમાર્થ માટે. સાહેબ કે શેખ ચમનની જગમાં મરે નહીં જોડી, આ માથું વરુણની પણ ભક્તિ ના છોડી. પરમાર્થ માટે ક્યારેય પાછી પાની કરી નથી. સદગુરુ કબીર સાહેબને એક જ વાતનું દુઃખ હતું. કબીર સાહેબે કાશી નગરના બજારમાં જ્યારે ગલીએ પોતાના વિચારનું પ્રદર્શન કરતા હતા, પોતાના વિચારો જગતને આપતા હતા. ગલી ઘેર સદગુરુ કબીર સાહેબે નજર કરી કે જગતમાં કોઈ જીવ સુખી ના મરે. જ્યાં જુઓ ત્યાં કોઈના છોકરાના સંતાપ, કોઈના વહુનો સંતાપ, કોઈના સાસુનો સંતાપ, કોઈના મા બાપનો સંતાપ. દેરાણી જેઠાણીમાં મેળ નથી, સાસુ વહુને મેળ નથી, ભાઈ ભાઈમાં મેળ નથી. સાહેબ ગલીએ ઘરે તપાસ કરી તો એક જીવ દુખી ક્યાંય સંતોષ નથી. કાશી નગરના ચોક પર સદગુરુ કબીર સાહેબ એક સાખી બોલે રડતા, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. સદગુરુ કબીર સાહેબ 20 વર્ષની આ મૃત્યુ લોકની અંદર કળયુગમાં 16 વખત સદગુરુ કબીર સાહેબ અહીંયા આવ્યા. આમ તો ચારે યુગમાં આવ્યા, પણ કળયુગમાં 16 વખત સદગુરુ કબીર આવ્યા. એની આંખમાં આંસુ આવ્યા કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, दो पाटन के बीच में साबुत रहा. આજથી 40 વર્ષ 50 વર્ષ પહેલા ઘરે દરેકના ઘંટીઓ હતી દળવાની. એ વખતે આટલી બધી આધુનિકતા નથી, એનો વિકાસ ઓછો હતો. ઘરે સવારે બહેનો માતાઓ બધા દળના દળતી. એમાં એક ઉપરનું પોર હોય ને એ ફરતું હોય, નીચેનું સ્થિર હોય, એની વચ્ચે એક ખીલો હોય. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. સદગુરુ કબીર સાહેબે આંખમાં આંસુ ભર્યા કે આ સંસાર ચક્ર છે, એમાં અનંત જીવો જન્મ છે ને મરે છે, જન્મ છે ને મરે છે. આ ભવસાગરમાં જન્મ અને મરણના દુઃખમાં આ બધા સંસારના જીવો પીડાઈ રહ્યા છે, ધરાઈ રહ્યા છે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય કે આખો સંસાર ધરાય. મારું તારું વેર ઝેર ઈર્ષ્યા અદેખાય, આટલું કામ કરીને આ સંસારનો આ જીવ ધરાય અધોગતિને પામે છે. કબીર સાહેબને કરુણા પ્રગટી. એમની સાથે એમને એક સેવક કમાલ સાહેબ હતા કે સાહેબ તમારી વાત સાચી કે દો પાટણ કે બીચ में साबुत रहा ना कोई. આ ઘંટીના બે ફોડિયામાં એકય દાણો આંખો ના રહે. આપની વાત સાચી છે, માયામાં દરેક જીવ તણાઈ જાય છે, પણ તમે ઉપરનું પડ ઊંચું કરો. એની વચ્ચે એક ખીલો હોય, એ ખીલાની આજુબાજુ જે ખીલાને ચોટેલા હોય ને દાણા, 8-10 દાણા આખા હોય, એ સંસારમાં ધરાય નહીં. એમ જેની પાસે સત્ય નામનો, સદગુરુના નામનો જેની પાસે ખીલો છે ને સાહેબ, એ આ સંસાર ચક્ર એને બાળી શકતો નથી, એને ધરી શકતો નથી. પણ જેની પાસે પરમાત્માનું નામ છે, જેની પાસે દયા ધર્મ છે, જેની પાસે પરોપકાર છે. અને બીજી વાત સદગુરુ કબીર સાહેબ એવી મૂકી કે આ સુખી સબ સંસાર છે. આખો સંસાર કેવો છે? સુખી. કેમ સુખી કીધો? સવારે મજૂરી જઈએ, સાંજે ઘરે આવીએ, ખાઈ પી પોતાના કબીલા સાથે પાછા સુઈ જઈએ. 4 દિવસના અને 4 રાતના 8 બોલ માણસના આપ્યા છે. આમ તો સદગુરુ કબીર સાહેબે કીધું કે શ્વાસ પર નામ લે, વૃથા શ્વાસ મત ખોય, ના જાને આ શ્વાસ તો ફિર આવડ હોય કે ના હોય. આ અંદર ગયેલો શ્વાસ બહાર નીકળ્યા પછી ફરીથી અંદર જશે ને એની કોઈ ભરોસો નથી સાહેબ. પણ આપણે તો ખાઈ પીને શાંતિથી સુઈ જઈએ છીએ. આ સુખી સબ સંસાર હે, ખાए पिए और सोए. આપણને સુખી કીધા, કારણ કે આપણું કામ શું? ખાઈ પીને સુઈ જવાનું. પણ આ દુખી એક કબીર હે. કબીર સાહેબ કે હું દુખી છું. કેમ? એક શ્વાસ, એક ઘડી, એક રાત પરમાત્માનું ભજન છૂટી જાય ને કબીરને મંજૂર નથી, જગતને મંજૂર છે. સાહેબ સંસારને સુખી કીધા. આ દુખી એક કબીર હે, જાગે ઓર રોએ. હું જાગું છું, રોઉં છું કે ભવસાગરમાં એક પછી એક દિવસ, એક શ્વાસ પછી બીજો શ્વાસ આપણને મૃત્યુ તરફ લઈ જાય છે. 70 વર્ષ 80 વર્ષ સુધી તો આપણે પહોંચી ગયા છીએ. હવે કેટલો સમય આપણી પાસે છે નિશ્ચિત નથી. અહીં બેઠેલા કદાચ ઘેર પહોંચે કે ના પહોંચે, આવી પરિસ્થિતિ છે. અને કળયુગમાં તો મનુષ્યનો અવતાર અલ્પ કીધો મહાપુરુષે. કલી में जीव अल्प है, भेदी करो संभाल.
જપ તપ યોગ તીર્થ ના બને કેવલ નામ આધાર. આ સંસારમાં આ કાચા તત્વોનું 5 તત્વોનું શરીર બનેલું છે. એ ક્યારે આ શ્વાસ છોડી દેશે આનો કોઈ ભરોસો નથી. કબીર આ દેહ કા ભરોસા નહીં. કલ બજાર में था आज शमशान में आई. કાલ તો બજારમાં મર્યા હતા, ખૂબ આનંદથી મોજ કરી હતી, ઘણી સારી સારી વાતો કરી હતી. આજે ભાઈ મરી ગયા. कबीर आ देह का भरोसा नहीं, कल बाजार में था, कल आज शमशान में. तो આ ભવસાગરમાં મહાપુરુષે વેદના ગાઈ આ પામર આપણા જેવા પામર જીવન માટે જગાડવા માટે. પણ 80 વર્ષ થઈ ગયા. હરામ તો ઘણીવાર અહીં તો બધું જ્ઞાની પુરુષોનું નામ છે, પણ અમુક જગ્યાએ તમે જોજો રામ રામ પણ હરખું ના બોલો. જાણે કંઈક એમાં રૂપિયા ખર્ચી નાખવાના હોય, એક રામનું નામ પણ હરખથી લેવાતું નથી સાહેબ. એના માટે સદગુરુ કબીર સાહેબે કીધું કે રામ ભજતો કોઢી બનો. શરીરમાંથી લોહી નીકળતું હોય એવો કોઢીઓ કોઢ થયેલો હોય અને એ રામ રામ કરતો હોય ને ત્યારે તો સદગુરુ કબીર સાહેબ હું સલામ માનું છું. રામ ભજતો કોઢી બનો, ભલે ચૂમી હાડ ને ચામ. આ કંચન દેવ શું કામની જેના મુખમાં નથી રામનું નામ. આ કંચન દેવને કરવાની શું? આપણા મુખમાં ભગવાનનું નામ નથી. સદગુરુ જોધરપીરના શિષ્ય ભવાનીદાસ આજથી 750 વર્ષ પહેલા કહી જાય ગુરુબંધની વાતો સાહેબ. કેટલી દ્રઢતા ને કેટલો વિશ્વાસ હોવો જોઈએ પરમાત્માના નામ પ્રત્યે. તમને ગુરુને પીરાણી તમને આણ છે એ સુમેલા સત બોલો નહીતર મત બોલો. 750 વર્ષ પહેલા વણકર સમાજમાં એક ભવાનીદાસ થઈ ગયા. ભવાનીદાસ રામાપીરના છે 250 વર્ષ પહેલા. એ કહી ગયા કે સુમેલા તમે સત બોલો નહીતર મત બોલો, તમને ગુરુ પીરાણી આણ છે. આ સંસારમાં આયા પછી આ જીવ ઉપર પરમાત્માના નામ સિવાય બીજી કોઈ વાત હોવી ના જોઈએ. પણ 90 વર્ષમાં હરામ જો કોઈ વાર ભૂલથી નામ લેવાતું હોય તો બાકી જિંદગીમાં 24 કલાક માયાના મારા તારા વેર વેર ઈર્ષ્યા અનેકાય છે. જગતમાં બીજું કાંઈ જ કરતા નથી. અવસર ચૂકી જવાશે, સમય પૂરો થશે. આગળ અંકિતભાઈ સાહેબે એક સાખી કીધી, આછે દિન પીછે ગए ना किया हरि से है, अब पछतावा क्या करे, सब चिड़िया चूक गई છે. સારા દિવસો હતા ત્યારે તો તું પરમાત્માનું નામ ના લીધું. તું કોઈને મદદ કરી શકે એવી તારામાં શક્તિ હતી, તારું શરીર સારું હતું કોઈની સેવા માટે. આછે દિન પાછે ગયે દિવસો બધા વીતી ગયા. अब पछतावा क्या करे, अब तो जीव घर આવી ગયું. अब पछतावा क्या करे, જ્યારે મરણ સૈયા થાય ને સાહેબ, અને જ્યારે મોત સામું હોય ને ખરેખર પછી પછતાવો થાય. પણ પછી શું કરવાનું? તમે હરખા બેહી ના હલતા હોય, રામ 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 કરતા મરા થઈ જાય, શરીર સાથ ના આપતું હોય, પરિવાર વાળા છોકરાઓ ગોદે ચડાવતા હોય, ક્યાં જઈને ભજન કરશે, શું કરશે? વેદના ગાય મહાપુરુષે કે દુઃખ में સમીરણ સૌ કરે. જ્યારે જીવ સામે બરાબર જમણા આવીને ઊભા હોય ને પછી વેદના કરે કે જીવનમાં મેં કાંઈ ના કર્યું. અરે ભાઈ, આ દુઃખ में સમીરણ સૌ કરે, સુખ में કરે ના કોઈ. એટલા સ્વાર્થી જીવો છે. જ્યારે દુઃખ આવી પડે પછી પરમાત્માનું નામ લે. પણ સારા દિવસ હોય, ઘરમાં લાખ 2 લાખ રૂપિયાની આવક હોય, પરિવાર સારો હોય, તંદુરસ્ત શરીર હોય, ત્યારે ક્યારે ભગવાનની યાદ ના કરે. માયાનું કામ જ એવું છે સાહેબ. આ દુઃખ में સમીરણ સૌ કરે, સુખ में કરે ના કોઈ. આ સુખમાં કોઈ ભગવાનને યાદ કરે એવું નથી. પણ જો સુખ में સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. જો સુખમાં જો પરમાત્માનું નામ લીધું હોય તો ક્યારે એના ઘરમાં દુઃખ આવતું નથી. પણ એટલા સ્વાર્થી છીએ ને આપણે. પણ સિકંદરનો એક દાખલો હતો સાહેબ, અને સિકંદર સાહેબના આ સાખી સદગુરુ કબીર સાહેબે સિકંદરને કીધેલી કે આલેકુમ સલામ હે ભાઈ. સિકંદરના મનમાં એમ કે હું 3 ભાગની દુનિયા જીતીને બેઠો છું, અને આમ નજર કરી તો સોનું ચાંદી તો મૂળતો જ નહોતો, નકરા હીરા જ મૂળતો. એક હીરાની કિંમત કરોડો રૂપિયા. 3 ભાગની દુનિયા જીતીને બેઠેલો. નજર કરી કે આટલું બધું હીરા માણે આ બધું છોડીને મારે જવું પડશે. અને વિશ્વના તમામ સૂફી સંતોનો ભેગા કર્યા, વૈદ હકીમોનો ભેગા કર્યા.
તમને જોઈએ એટલી મહામૂલી રકમ આપી દઉં, પણ મારું કદી મૃત્યુ ના થાય એવું મને હવે વરદાન આપો. બધા સુફી સંતો, જ્ઞાનીઓ, વિદ્વાનો બધા વિચારવા પડ્યા કે આ જન્મ મરણ તો પરમાત્માની દેન છે અને કર્મના આધીન છે કેટલું જીવન જીવવું છે. આમાં તો કોઈની બાજી ચાલે એમ નથી, પણ સિકંદરને સમજાવે કોણ આ વાત? સિકંદરે અડગતાથી કીધેલું હું મરવો ના જોઈએ, આ મારે બધું છે ને ધર્મે વાપરી દો છું, મને અજર અમર બનાવી દો, હું ક્યારે મરવો ના જોઈએ. એના નજીકના જે મિત્રો હતા એમણે કીધું कि रामकृष्ण से कौन बोला जिन्होंने गुरु की ना 3 लोग के वो धनी, જેને ભગવાન તરીકે માનતા હતા વિશ્વ, એ રામ ને કૃષ્ણ પર પોતાનું શરીર ટકાવી શક્યા નથી. સિકંદર તમારા જેવા તો હજારો સિકંદર વિશ્વની અંદર થઈ ગયા. આમ તમારું જીવન આ શરીર અમર કરવાની કોઈ દવા વિશ્વની અંદર નથી. પણ સિકંદર માનતા નથી. પછી એક વિદ્વાન બુઝુર્ગ માણસે કીધું તમે સદગુરુ કબીર સાહેબને મરો કાશીનગરમાં, એ તમને આનો કઈક ઉપાય બતાવશે. સદગુરુ કબીર સાહેબને મરવાનું થયું. શોધતા શોધતા સદગુરુ કબીર સાહેબે સિકંદર લોધી ત્યાં પહોંચે. સિકંદર લોધી વાત કરે પહેલા સદગુરુ કબીર સાહેબ એના મનની વાતને સમજી ગયા. બોલ ભાઈ સિકંદર શું કામ હતું? કે બાપુ મારે મરવું નથી, અજર થવું છે, અમર થવું છે. હું 3 ભાગની દુનિયા જીતીને આખા વિશ્વને જીતીને બેઠો છું. એની અંદર એક કલ્પના પેદા થઈ કે હું જીવી જઈશ. એટલે સદગુરુ કબીર સાહેબે આ રેત તો કીધો તો હું તો પહેલા તને સલામ કરું છું, આલેકુમ સલામ હે ભાઈ, કે પરમાત્માએ તને અહીં સુધી મોકલ્યો. આલેકુમ સલામ હે ભાઈ, આ દિલ કી દુબજા દૂર કર ભાઈ. તારા મનમાં જે કલ્પના જે વિષય લઈને બેઠો છે એને પહેલા તું દૂર કરી દે. આ શરીરમાં હું પણ કેટલી વાર મૃત્યુ લોકમાં હું પણ શરીર ટકાવી શકતો નથી, तो तारो तो हिसाब શું છે? આલેકુમ સલામ હે ભાઈ, દિલ કી દુબજા દૂર કર ભાઈ, સફેદી સાયકા બાના મરના હક હે જાન. આ જગતમાં જે જન્મ્યા ને એને મરવું નિશ્ચિત છે, આ શરીર કોઈ ટકાવી ના શકે. આલેકુમ સલામ હે ભાઈ, દિલ કી દુબજા દૂર કર ભાઈ, સફેદી સાયકા બાના મરના હક હે જાના. અજંપા ઝેર કા પ્યાલા, प्याला पीवे कोई मतवाला, पूर्ण हो तो पीना, नहीं तो दूर से रहना. अब बनिए तेरे हाथ से, क्या क्या गई जवानी आई मौत की निशानी. समय થશે ને તો તારું મૃત્યુ તારી પાસે આવવાનું છે. કોઈ કાલે કોઈ પણ આને રોકી શકે એમ નથી. તારું મરવું નિશ્ચિત છે. એના વિચારોનું પરિવર્તન સદગુરુ કબીર સાહેબને વિનંતી કરી તો શું કરું? કંઈક એવો ધર્મ કર, કંઈક એવું પરમાર્થનું કામ કર જેનાથી તું જે જગતને જીતી બેઠો છે ને સંપત્તિ સારા કામની અંદર વપરાઈ જાય. પછી ઘરે આવે પોતાની નોકર ચાકર વૈદ હકીમો બધાને ભેગા કર્યા. સિકંદરે દરબાર ભરીને જાહેરાત કરી કે સાંભળો બધા, આ સિકંદર જ્યારે આ વિશ્વની ફાની દુનિયા છોડી દે પછી એનો જનાજો તૈયાર થાય તો મારા જનાજાને બધા આ વકીલો વૈદો એમને ઉપાડવા આપજો. એનું કારણ એક જ હતું કે આ જગતના જીવોને ખબર પડી જાય કે 3 ભાગની દુનિયા જીતીને બેઠેલો સિકંદર આ વિશ્વના કોઈ ડોક્ટર વૈદ હકીમો એને બચાવી ના શકે. અને બીજી શરત એ હતી કે જનાજાની અંદરથી બંને મારા હાથ તમે બહાર રાખજો. આ જગતના દુનિયાના જે અહંકારથી ભરેલા છે, પરમાત્મા જેવું છે કંઈક છે એવું માનતા નથી, જે અહમી છે, અધર્મીઓ છે, એક માયાની મૂડી ભેગી કરવા માટે જે જીવો આખી જિંદગી ઘસી નાખે છે, જીવોને ખબર પડી જાય કે 3 ભાગની દુનિયા છોડી જીતીને બેઠેલો સિકંદર આજે એક રજભાર એક કાણી પાઈ પણ પોતાની સાથે લઈને જતો નથી. બંને હાથ તમે જરા વાર ખુલ્લા રાખો. જીવનનું પરિવર્તન આવ્યું ક્યારે? એની સંગ કર્યો, એની સદગુરુનું શરણું લીધું. આપણે પણ અનાદિકાળથી જન્મ અને મરણના દુઃખમાં ઘણી બધી વેદનાઓ અને કઈ પ્રકારના યોનિઓમાં ફરતા આવે છે. આ મનુષ્ય અવતાર એમને નથી મરી ગયો. કેટલીય વેદનાઓ, કેટલીય યોની, ભેંસ, કૂતરા, બલાડા કેટલું રખડીને આવ્યા છે. 84 લાખનું ભ્રમણ થયું છે. કરોડો અવતાર, કરોડો વર્ષો, કરોડો જુઓ આ જીવને ભોગવી વેદનાઓ બેઠીને એક મનુષ્ય અવતાર, જે દેવોનો દુર્લભ એવો મનુષ્ય અવતાર આપણને સાર્થક મળ્યો છે. પણ
શેમાં ખપાવીએ છીએ? એક જ માના 4 દીકરા હોય, ભેગા ના બેસતા હોય. અહીંયા આવીને જાણીને બહુ આનંદ થયો. અમરતભાઈ સાહેબે વાત કરી કે અમે કાકા બાપાના 7 ભાઈ છીએ, આજે પણ બધા એકતા છે. આનું નામ ભક્તિ. તમે હો હવન ભજન નહીં કરો તો ચાલશે, પણ ખાવું તો મા બાપ ભેગું ભલે દુનિયાભરનું ઝેર હોય, અને રહેવું તો ભાઈઓ ભેગું ભલે દુનિયાનું ઝેર હોય. સાહેબ, આ મનુષ્ય અવતાર શેના માટે છે? વેર ઝેરથી મુક્ત થવા. અને મનુષ્ય અવતારમાં આવીને આપણે વેર ઝેર કરીશું તો કયા અવતારે આ ભોગવટામાંથી છુટકારો મળશે? સાહેબ, જીવ શાને ભરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાન. આ એક ભાડાનું શરીર છે. કોઈનું 50 વર્ષ, કોઈનું 60 વર્ષ, કોઈનું 70 વર્ષ, પણ મૂળ તો ભાડાનું મકાન છે. અને તમારું નથી. તમારું હોત ને તો 5000 વર્ષ સુધી અહીંથી હલવાનું. જો તમારું હોત તો તમારા હાથમાં સત્તા હોત. આ તો ભાડાનું મકાન છે. અને એની પાછળ રૂઆબ કેવો લાગે? એવો રૂઆબ જાણે મોટો નવા. એક હોમમાં 200 મણ રૂ હારું પાકી જાય તો હોમમાં 2 લાખ પોળા ને ફરતો હોય. અરે આ સિકંદર 3 ભાગની દુનિયા જીતીને મટી ગયો. તમારો મારો કોઈ હિસાબ નથી. સાહેબ, કાલ બપોરે મટી જવાના છે. વેર જેને મારા પ્રકારનો અહંકારનો ભાવ જરા ઓછો કરો. આપા તજે પ્રભુ ભજે નક્ષિત તજે વિકાર, સબ જીવ સે નિર્વેર રહે સાર મતા હે સાર. તમે સાધુના કપડા નહીં પહેરો તો ચાલશે. દાઢી વધારવાની જરૂર નથી, વાળ લાંબા કરવાની જરૂર નથી, ભગવા પહેરવાની જરૂર નથી. એક જીવનમાં તમારા વાણીથી, તમારા શબ્દથી કોઈ પણનો આત્મા ના દુભાય ને આજ મોટા મોટી ભક્તિ. કોઈનો જીવ દુભાવો ના જોઈએ. આપાત છે અંદરથી અહંકાર મટી જવો જોઈએ. દુનિયા પરનું સુખ કેમ નથી? કરોડપતિ કેમ નથી? મનની અંદર જે અહંકાર પડેલો છે, હું કાંઈ જ નથી, જે કઈ છે સદગુરુનો પ્રતાપ છે, ભગવાનની કૃપા છે, મારું કાંઈ નથી. આપાત તજે પ્રભુ ભજે નખ શીખ તજે વિકાર. પગના નખથી તે ચોટી સુધી આ શરીરમાં ક્યાંય અવિદ્યા ના હોય, વિકાર ના હોય. આ સાધુ પુરુષનું લક્ષણ છે, આ ભક્તનું લક્ષણ છે, આ સંતનું લક્ષણ. તો સૌથી પહેલા સદગુરુ કબીર સાહેબે કીધું, દયા ગરીબી બંદગી સમતા શીલ ઉપકાર ઉતને લક્ષણ સાધુ. કે સાધુ કોને કહેવાય? બજારમાં જઈને 5 મિનિટ ભગવું કપડું ખરીદી એક પીટીયું આમ માર, એક લંગોટ આમ મારી દે, એમ સાધુ ના થવાય. સાધુ તો બની જવાય. બજારમાં જઈને તમે 5 મીટર ખરીદી લો ને અને ભગવો ઘેરો રંગ લગાવી દે, સાધુ તો 2 મિનિટમાં બની જવાય. સાહેબ, પણ સંતની ગતિને પામીને એના માટે અવતાર જતા રહે. અવતાર આ સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. ભરી બજારમાં વેચાણા, કોઈ તેલ કરાવવા પડતા. આ ઘરની નારીને દાનમાં દેતા, દિલમાં જરા નથી ડરતા. સંતના સંતપણા નથી મફતમાં મળતા. સાહેબ, એક સંતનો દરજ્જો લેવો, સંતની ગતિને પામો, એના માટે અવતારો 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 નીકળી જાય. સાધુ થવું તો 2 જ મિનિટની વાત છે. એક ભાઈથી ઘરથી કંટાળી અને સાધુ બની ગયો. પતિ પત્ની બેનો ઝઘડો થયો. વિચાર કર્યો કે હવે આ માયામાં રહેવું જ નથી. અને ખરેખર આપણે બધા આ અનુભવમાંથી ખૂબ જ સારી રીતે પસાર થયેલા છે. પતિ પત્નીનો ઝઘડો થાય પછી જોજો, તમને એમ લાગે ને તો આ જિંદગી 2 ભેરા નહીં થાય. એટલું ટાઈટ વાતાવરણ થઈ જાય. સવારે ચા ના બને, ખાવાનું ના બને, પેલા નોકરી કે મજૂરી જવાની ઉતાવળ હોય, પણ હઠે ચડ્યા પછી તો તમે જુઓ. અને પાછું એ પણ સાચી વાત છે, 1-2 દિવસ વિસામનું ચાલે પછી પાછા ભેગા થાય ને એટલે પછી કોઈ એમ ના કે આ જિંદગી છૂટા પડે છે. એવો પાછો હેતે થઈ જાય. સંસારીનું સુખ કેવું, જાદુવાના નીર જેવું. પતિ પત્ની બેનો ઝઘડો થયો. ગિરનાર જતો રહો. ગિરનાર નીકળ્યા, ખોટો સિક્કો એ કેટલા દિવસ બજારમાં ફરો. જેવો હોય એવો પાછો આવો. જતા તો રહ્યા સાહેબ, પણ એક દિવસ માગણી કરી કે લોકોએ ઠેપે ચડાવ્યો, તંદુરસ્ત શરીર છે, આપણું સારું શરીર છે, ભીખ માંગતા શરમ નથી આવતી. પછી તો પેલા ઘરના મેણા હારા લાગ્યા, આ બજારના ખોટા લાગ્યા. 4-5 દિવસ પછી વિચાર કર્યો કે હતા તો બરાબર હતા, ખોટા નીકળ્યા. પાછા આવી ગયા ઘરે, પણ ઘેર જવું છે ને. એમના ઘરવાળી રસ્તામાં કચરો વાળતી હતી, 2-4 બૈરા બેઠેલા અને જોરથી પેલા સાધુના વેશમાં અલગ નિરંજન બૂમ પાડી
એમના ધર્મપત્ની અવાજ સાંભળ્યો કે આ ખોટો સિક્કો એ જ હોય, બીજો ના હોય. સમજણ પડી કે આ એ જ છે. બેન તો એની મસ્તીમાં કચરો વાળતી હતી. ફરીથી મહારાજે અલગ નિરંજન કરી નજીક આયા. ઘરવાળીને કીધું कि गिरनार की गुफा किधर है? घरवाली के गुरुना गिरनार की गुफा इधर है, घुस जाओ, तुम्हारा काम नहीं गिरनार जाने का. અને માણસની મોટામાં મોટી માનંદની પડી છે. આ સદગુરુનો સત્ય પ્રયોગ, સત્ય વાત આપણે કરવા માટે આવ્યો છું. લોકો સૂર્ય ઉપર પહોંચ્યા, ચંદ્ર ઉપર પહોંચ્યા, મંગળની શોધ કરી, પાતાળમાં પહોંચી ગયા, નવે નવ ગ્રહની શોધ કરી. 21મી સદીમાં હજી અજ્ઞાનતામાંથી બહાર નથી નીકળ્યા. હજુ સુધી કે આમ 15 પૂનમ અહીંયા ભરો તો મારું કલ્યાણ થઈ જાય, 12 બીજ અહીંયા ભરો તો કલ્યાણ એ નથી. કલ્યાણ તારી અંદર પડ્યું છે. આ પડી છે ત્યાં ગોતે છે છેટે. પરમાત્મા જ્યાં પડ્યો છે ત્યાં ગોતી નથી શકતો. બહારની દુનિયામાં કોઈ ગુફામાં શોધે, કોઈ મંદિરમાં, કોઈ નદીઓમાં, અરે એ પરમાત્મા ક્યાંય નથી. પડી છે ત્યાં ગોતે છે છેટે. બહાર વાસના બહુ ફેલાવે ને જાય બદ્રીના બેટે, પણ નજર ના રાખે નેતે તો સાહિબ ક્યાંથી ભેટે. જ્યાં સુધી તારા મનને તારી અંદર પરોવીશ નહીં ત્યાં સુધી તને પરમાત્મા ક્યારે ઓળખાય નહીં. સૌથી પહેલા તો દોટ મૂકવાની બંધ કરો. એટલી બધી દોટો મૂકી 80 વર્ષ 90 વર્ષ પાણીમાં કાઢી નાખે. પરમાત્મા શું છે, સત્ય શું છે એને સમજી ના શકે. આદમ તો અંતરમાં હશે, સિદ્ધ ખબરો છે. પરમાત્માની જેની તમે ખોજ કરો છો ને તમારા ઘટ ભીતર બેઠું છે. આદમ તો અંતરમાં વસે, સિદ્ધ ખોરો છેટે. દિલ દરિયામાં મારો ડૂબકીને ભજન કરો તો ભેટે. આ દાસ સવાને ગુરુ ફુલગર મળ્યા નાદ ગુણના નેટે. આ વર પરણીને ઘેર આવત આર સુરતા સાહેબનો બેટે. સાહેબ જ્યાં સુધી તારી મનની વર્તી, અમૃતરામ સાહેબે પહેલા જ એમની વાણીમાં એક વાત કરી. जरा तुम देखो ने लोगो नाव में नदियां डूबी जाए, घड़ी ना डूबे, घड़ो ना डूबे, हाथी मलमल गाय. जरा तुम देखो ने लोगो आ नाव में नदियां डूबी जाए. आ नदियां છે ને તમારી વળતીઓ છે. એ બહારની દુનિયામાં તમે દૂર સુધી અહીંયા જાવ તો મરી જાય, અહીંયા જાવ તો મરી જાય, ગિરનાર ચડું તો મરી જાય, ગુફામાં જતો રહું તો મરી જાય. આ મનની બધી માનંદીઓ છે સાહેબ. આ કલ્પનાની દુનિયા છે. ભગવાન કલ્પનામાં પડેલો નથી. ना जाने तेरा साहब कैसा है, तू केवा भगवान की कल्पना करे छे. ना जाने तेरा साहब कैसा है, तारो भगवान केवो छे के मुल्ला होकर बांग पुकारे. आ साहब तेरा क्या बेरा है? तारो भगवान बेरो छे, एना माटे तारे अधान करवी पड़े, मोटी बूमो पाडवी पड़े. ना जाने तेरा साहब कैसा है कि मुल्ला होकर बांग पुकारे. साहब तेरा क्या बेरा है? आ कीड़ी की पाँव में पायल बाजे हो भी साहब सुनता. आ कीड़ीना चालવાનો અવાજ પણ પરમાત્મા સાંભળે છે. પણ મૂર્ખ ખામી કેમ પડી છે? પરમાત્માને ઓળખી કેમ શકાતા નથી? પંડિત હોકર આસન મારે. ભક્તિના ડોર વધે છે આ સંસારમાં. ભક્તિના ડોર લોકોને એટલી પાખંડાઈ છે, મજબૂર બનાયા છે. માનસિકતામાં એટલી બધી દ્રઢ બનાવી દીધી છે, સત્યતાથી બહુ દૂર રાખ્યા છે. पंडित होकर आसन मारे, लंबी माला जपता है. जगत की दुनिया ने एम लागेगा तो बहु हारो भगत છે. તિલક કરતા હોય, માળા પહેરતા હોય, ભગવા પહેર્યા હોય, હાથમાં 24 કલાક કર્મો માળા ફરતી હોય. पंडित होकर आसन मारे, लंबी माला जपता है. आ अंतर केरी कपट करनी वो भी साहब सुनता. तारा अंतરમાં કેવું કપટ પડેલું છે ને એ પણ પરમાત્મા ભાળ છે સાહેબ. મારા ફેરવતો હોય પણ કોકનું કાસર કાઢવાનો વિચાર કરતો હોય. રાણાભાઈ મરણ તો પછી જોઈ લો, હાથમાં મારા ઉપર વિચાર એના દૂરંદેશી હોય, દુનિયાની બજારમાં ફરતા હોય સાહેબ. આ બધું પાખંડ કીધું મહાપુરુષ. તો કરવાનું શું? દૂર દેખન મત જા. તારે દુનિયાની કોઈ બજારમાં ભટકવાની જરૂર નથી. दूर देखन मत जा, पकड़ सुरता की डोरी. करो सबद से मेल, रहो तुम दर्श्वर. तारा मननी वर्तीने तारी अंदर परोवी दे. सदगुरु भान साहेबना शिष्य खीम साहेबे वाणीમાં કીધું છે, આરે કાયામાં પ્રગટ ગંગા, મત નાવ નદીઓનો નારા. એ ગંગામાં અખંડ નાઈયો
આપણે ગંગામાં સ્નાન કરવા જઈએ છીએ, પણ ગંગામાં સ્નાન કરવાથી થાય શું? પવિત્ર તો છે જ નથી, પાણી પણ પવિત્ર છે. ત્યાં શરીરનો મેલ ધોવાય તો મનનો મેલ જાય નહીં. મનના મેલ માટે આ જ્ઞાન ગંગામાં સ્નાન કરવું પડે. આરે કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ ફરો છો નદીઓના નારા. એરે ગંગામાં અકળ નાયો મત નાવ નદીઓ નારા. સંતો ફેરો નામની મારા. આ મારાની વાત કરી છે. જે 24 કલાક તમારા ઘટ ભીતરની અંદર 21,600 વખત તમારી મુલાકાત લે છે, પણ દ્રષ્ટિ નથી આપણો પરમાત્માનો ઓળખવાનો. નર સરોવરની બાજુમાં કમિજરા ગામમાં બાણ સાહેબની સમાધિ છે. બાણ સાહેબે એવું કીધું કે બાણ કે ભટકીશમાં તારે ક્યાંય ભટકવાની જરૂર નથી. આ સત્પુરુષનો સંદેશ શું છે ને આપણે શું કરીએ છીએ? આપણી દિશા કઈ બાજુ છે? સંતોના મત પ્રમાણે નથી. બાણ કહે ભટકીશમાં મતી જો મનમાય. આટલું સમજીને હોઈ જાય તો કરવું નથી કાંઈ. જો સમજાઈ જાય કે મારા સિવાય પરમાત્મા ક્યાંય બહાર નથી તો પછી ભટકવાનું બંધ થઈ જાય. અને આ બોલે એ બીજો નહીં. ઘણી વાર તો ભક્તિ એટલી ફાલી જાય, ફૂટી જાય ને. ઘરનો મા બાપ હોય, ઘરમાં દવાની જરૂર હોય, સેવાની જરૂર હોય, પ્રેમ લાગણીની જરૂર હોય, અને ભાઈ ઝંડો લઈને નીકળ્યા હોય પગપાળા. અરે આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. પણ અજ્ઞાનીના રાંધરો અરબો જઈને પોતે બહારની દુનિયામાં ભગવાન છે. અરે ઘેર પ્રગટ પરમાત્મા છે. આ બોલી રહ્યા ને બધા ભગવાનના સ્વરૂપ છે. અહીં જાણી લે, અહીં માની લે. પરમાત્મા ક્યાંય બહાર નથી, પણ મનની માનંદીઓ અને મનની એટલી નબળાઈઓ જ્યાં સત્ય પડી છે ને એનો અસત માની, અસત છે ને સત માની નથી. પરમાત્મા પ્રગટ છે, ક્યાંય બહાર નથી. એને નિરખવાની જરૂર છે. કોણથી કેવી રીતે સમજાય? કોઈ સત્પુરુષના ઈશારે, એના શરણથી, એની વચનથી આ પરમાત્મા સંદેશો કહે છે. એટલે વાણીમાં કીધું હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર કરી આવું. હે માનવ વિશ્વાસ વિશ્વ ચરાચર ઉપમન
ઘરની મુલાકાતો લેવી છે પણ આપણે શું કરીએ ઘણા જે લોકો ને તો ઘરના જાળી મારીએ જાળી પર બોર્ડ મારીએ રજા સિવાય અંદર ના આવતા ભગવાન આવું છે પણ કેમ ન આવે શ્રીમતોનું સુખ રાહી આનંદો આહ્વાઓ રજા સિવાય અંદર ન આવો રજા સિવાય અંદર ન આવો વાજી વયો જાઉં છું હે માનવ વિશ્વાસ કરે દીન દુઃખી સ્મરણ પરત દેખી નીકળ્યા તુને લાવો દીન દુઃખી સ્મરણ પરત દેખી નીકળ્યા તુને લાવો સંતો ભગતો નાયક માનો સંતો ભગતો નાયક માનો જોઈ બને અસરાનું એ માનવ વિશ્વાસ કરી લે
દરેક પશુ પક્ષીને એક આગવી બોલી આપી છે, પણ પક્ષીઓ જ્યારે કલરવ કરતા હોય ને એની મીઠી મધુરી વાણી આપણા હૃદયને પ્રસન્ન કરી દે, પણ એક માણસની વાણી એની કડવી ઝેર છે સાહેબ. કુંજન માસી કકાવારી હું કુદરતને પૂછું છું, કુંજનવાસી કકાવારી હું કુદરતને પૂછું છું, ગોળ સમા ભગવાના કરતો માણસ ગુરકે હું કબૂતરો હરિ ભજે છે એક જ હોરો, પીડિતોનો તું પ્રભુ. આ વિશ્વમાં પોતાનું પણ કલ્યાણ, જગતનું કલ્યાણ ઈચ્છતું હોય એવું જો કોઈ ભજન કરતું હોય ને તો મહાપુરુષે હોલાને સ્વરૂપમાં આપ્યું છે. હોલો પોતાનું પણ પરમાત્માને એવી વિનંતી કરે છે કે આપણા જગતનું કલ્યાણ થયું. એક માણસ જ બહુ સ્વાર્થી છે. હરિ ભજે છે એક જ હોરો, પીડિતોનો તું પ્રભુ. જનાનો સમય થશે કરે ઊંચું તું ને નીચું. એક નાની વાત હતી. આ જગતમાં સંતનો મહિમા ખૂબ છે, પણ સંત થયા કેવી રીતે? એક નાનો પ્રસંગ સમય પણ થયો છે. તમે બધા આપણે બધા મજૂરીના વર્ગમાં છીએ, પણ આવો અવસરનો મોકો ફરી નહીં મળે. આ ગામમાં મેં 10 વર્ષ પહેલા કદાચ ભજન કરેલું એવું મને થોડુંક યાદ છે. તો તરવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ કે પરમારથ કે કારણે ચારો દરિયા દે સાહેબ. સંત એવી પ્રકૃતિનો છે સાહેબ. સંત એવું પાત્ર છે કે જગતની વેદના લઈને પડે. ગીર સાસણમાં એક દંતાની કુટુંબના ત્યાં એક દીકરીનો મહારોગ થયો. એના શરીરમાંથી રગત ને પિત્ત લોહીનું પરવું નીકળતું હતું. અસાધ્ય રોગ હતો અને એ સમયે એને રગત પિત્તનો કોડ કહેતા. આજથી 150 વર્ષ પહેલા ગામ આપણું ભેગું થયું ને ગામે પેલા દુઃખી દીકરીના મા બાપને બોલાવી કીધું, ભાઈ આ તો ચેપી રોગ કહેવાય. આને તમે કાં તો આ દીકરીને જંગલમાં ફેંકી દો, કાં તો દરિયામાં ફેંકી દો, પણ આ ગામમાંથી નિકાલ કરો. આ ચેપી રોગ થાય, કાલ બીજા બાળકો ધર્મ સંકટ પેદા થયું. આવા નાની દીકરીને કોણ ફેંકી દે, કોણ મારી નાખે? ગમે તેવું કદરૂપ હોય પણ એના માવતરને એનું બાળક બહુ વાલું હોય. પછી અપંગ હોય, વાગલું હોય, લૂલું હોય, લંગડું હોય, માને એનું સંતાન બધું વાલું હોય સાહેબ. એકદમ તરછોડી ના શકાય. મા બાપનું છે એક મહાન ગુણ છે. પણ આજનું જનરેશન એવું બની ગયું છે કે આટલી વેદનાઓ અને આટલા સંકટો વેઠીને જ્યારે મા બાપ એક નાના બાળકને મોટું કરતા હોય અને મોટું કરીને પછી એને પરણાવી દે ને પછી મોટા થયેલા છે ને મા બાપનું સામું જોતા નથી. જો પરમાત્માએ તમને ઘરના મા બાપ ઘરમાં આપ્યા હોય તો એની સેવા કરજો સાહેબ. આ વિશ્વની અંદર મા બાપની આંખમાં 2 વાર જ આંસુ હોય. એક વાર 25 વર્ષ 20 વર્ષની વાલ સુધી દીકરીને મોટી કરીને જ્યારે એને સાસરે વરાવતા હોય, દુનિયાનો કઠણ હૃદયનો બાપ હોય ને એ પણ રડી જાય સાહેબ. અરે પોતાનો બાપ તો રડી જાય, પણ ગામનો બીજો બાપ પણ જો દીકરી બીજાની દીકરી સાસરે જતી હોય ને એ જોઈને એના હૃદય પણ રડી જાય સાહેબ. અને બીજી વાર મા બાપ ક્યારે રડે?
બબે માળની હવેલીઓ હોય, 5-5, 10-10 વીઘા જમીન આપી હોય, પરણાઈ લીલી વાડી કરી હોય, 4 દીકરા હોય, 4 દીકરાની વહુ હોય, 8 ભેગા થઈને એક મા બાપનું ના હાચવી વગર જ્યારે એને દૂધ કાઢતા હોય ને ત્યારે એના મા બાપ રડતા હોય છે. કદાચ જો તમને પુણ્યશાળી હોય ને જીવનમાં, જો ઘરમાં મા બાપ પડ્યા હોય ને, ઘરના આંગણે કદાચ જૂનું ઝાડ હોય, એ ફળ ના આપતું હોય પણ છાંયડો તો આપે જ છે. એ મા બાપ છે ને એ સંસ્કૃતિ સભર જીવનારું એક પાત્ર છે, પરમાત્માનું રૂપ છે. તમે ઘરે હોય કે ના હોય, એ તમારા ઘરના આંગણાને ખુલ્લું રાખે, તમારા બાળકોમાં સંસ્કાર પાડે. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં સાહેબ. કૂદકે ને ભૂસકે સમયમાં એટલો બધો પરિવર્તન આવે છે અને એટલી હદે પરિવર્તન આવ્યું છે. આપણે બધા નજરે જોઈ શકીએ છીએ. ઘરના મા બાપ હોય ને, 5-25 રૂપિયાની દવા માટે વલખા મારતા હોય, દીકરો સમજતો ના હોય. અને જો માણ જો સાસરીમાંથી સમાચાર આવે, જમાઈના જરા કામ પડ્યું છે તો મારતે ગોળી જાય, પણ મા બાપની હામું ના પરિવર્તન. પોતાની સગી બેન વાર તહેવારે આવતી હોય, મહાપુરુષો તો કપિલા, કબૂતર, માવિતરા બધા તરવાના નિશાન બતાવે છે. વારે તહેવારે પોતાનું કુંવાસી કહેવાય દીકરી આવતી હોય, તો ઘણા સમયે ઘણા ઘરે જોયું છે દીકરી રડતી જતી હોય. સાડી આવી હોય તો સારામાં સારી સાડી પહેરી જતી હોય. પરિવર્તન છે. કેમ છે આ સંસ્કારોનું ક્યાંક ને ક્યાંક છે પરિવર્તન છે. શેના કારણે? જાગર કથા નહીં હરિ કીર્તન, સંત નહીં બીજ માના, તે કે જમને ડેરા દેના સાથ પડે છે. તમારા ઘરમાં સંસ્કારોનું સિંચન નથી સાહેબ. આ તો ગામની એક છોકરાની સગાઈ શહેરમાં થઈ અને બધો પરિવાર ભેગો થયો. શહેરના પરિવારમાં મોટી થયેલી દીકરી એ કદી ગામડાની સંસ્કૃતિ શપથ, કદી કપડા ના પહેરે, એને વાતચીતની ખબર ના પડે. સંસ્કારનો અભાવ હોય શહેરમાં સાહેબ. તમે જાજો શહેરમાં, ઘણી વાર તમે કોઈને કોઈ સંબંધી રહેતા હશે, જોજો ગામમાં કોઈ 4-5 મહેમાન આવે ને, 5-10 અડાડી ચા બની જાય, ખબર ના પડે. શહેરમાં જઈને પૂછો ને, 2 મહેમાન હોય તો કેટલી ચા પીશો? અડધી કે આખી? ગણતરી થાય સાહેબ. સંસ્કાર સભર જો હજુ પણ થોડી ઘણો સંસ્કાર હોય તો ગામડાઓની અંદર પડે છે સાહેબ. એ ગામડાની દીકરી 5-10 મહેમાન આવે ને, કોઈને ખબર ના પડે. કદાચ સંજોગો વસાત એના મા બાપ ઘરે ના આવે તો આડોશ પાડોશમાંથી ઉછીનું પાછું કરી પણ એ મહેમાનોને હાચવી લે. હજુ પણ સંસ્કૃતિ પડી છે. શહેરમાં આ નથી, અભાવ છે ખૂબ. તેમ છતાં એ ગામડાના છોકરાના સગપણ શહેરમાં થયા. બંને વિવાહ પક્ષ ભેગા થયા શહેરમાં. સગાઈની તારીખ નક્કી થતી હતી એ વખતે શહેરની દીકરીની માં બોલી કે વેવાણ, તમે તો ગામડાના માણસ છો, તમારા ગામડામાં તો સાડી પહેરવી પડે, બધા રીત રિવાજ ગામડાના હોય. મારી દીકરી તો કોલેજમાં ભણેલી છે, એને કદી સાડી પહેરી નથી, તો જીન અને ટી-શર્ટમાં જ ફરે છે. તો ગામડામાં સંસ્કૃતિ સભર જીવનારી સાસુનો એક જવાબ હતો સાહેબ, જેને કંઈક કરી લેવું છે. વેવાણ, તમે જરાય ચિંતા ના કરો, હું મારી વહુ તરીકે નહીં, હું મારી દીકરી તરીકે લઈ જાઉં છું અને ગામડામાં કોઈ તકલીફ નહીં પડે. આ એક ગામડાની સાસુનું અભય વચન છે. બંનેના લગ્ન નક્કી થઈ ગયા. શહેરમાંથી દીકરી પરણીને ગામડે આવી. પહેલી રાત્રે સૂતી વખતે એ ગામડાની સંસ્કૃતિ સભર જીવનારી સાસુએ પોતાની વહુને વાત કરી, બેટા, તમારા મમ્મી મને એવું કહેતા હતા કે મારી દીકરીને સાડી પહેરતા નથી આવડતું. અમારા ગામડામાં તો રિવાજ છે તો સાડી પહેરવી પડે, પણ તમે એક કામ કરજો, સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈને મને અવાજ કરજો, હું તમને સાડી પહેરાવીશ. સવાર થયું, એ દીકરાની વહુ નાઈ ધોઈને તૈયાર થઈને સાસુને બૂમ પાડી, સાસુમાં મને સાડી પહેરાવો. અને સાસુમાં એ સાડી પહેરાવી. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, પોતાની જાતે સાડી પહેરતી થઈ ગઈ. શહેરની દીકરી ગામડાની જેમ જીવન જીવતી થઈ ગઈ. અને એટલો હેત આપે, એટલો પ્રેમ આપ્યો સાહેબ. હું ઘણી વાર એક વાત કરું છું, પોતાનું વારસોયું સુખ, સહેલીઓ, સંપત્તિ, મા બાપ, ભાઈ ભાઈ બધું 25 વર્ષની દીકરી જ્યારે એના પિયરમાંથી છોડીને સાસરીમાં આવતી હોય, એ આવનારી દીકરીને એની સાસુ દીકરી ગણી લે ને, અને ભણેલી ગણેલી વહુ જ્યારે એના સાસરીમાં આવતી હોય ને એની સાસુને માં સમાન ગણી લે તો જગતના કોઈ ખૂણામાં ક્યાંય દુઃખ નથી સાહેબ. પણ સંસ્કારનો અભાવ છે.
હજુ ધણિયાપો મળતો નથી, હું સાસુ છું, હું ભણેલી ગણેલી વહુ છું. આ જીવનને દિવ્ય બનાવવું હોય તો કંઈક સહનશીલતા જોઈશે સાહેબ, કંઈક વિચારોનું પરિવર્તન જોઈશે, કંઈક ધણિયાપો મટાડવો પડશે, અહંકારને દીકરું કરવું પડશે સાહેબ, તો સારું જીવન જીવવું પડશે. 5 દિવસમાં તો દીકરી સાડી પહેરતી થઈ ગઈ અને રીત રિવાજ મુજબ શહેરમાંથી પછી એના બધા ભાઈઓ તેડવા આવ્યા. દીકરીને તેડીને પાછી શહેરમાં લઈ ગયા. રાત્રે 8 વાગ્યાનો સમય હતો, બધા જમવા બેઠા. બધાનું ભોજન પીસાઈ ગયું, દીકરી જમતી નથી. એને માનો વેમ પડ્યો કે માનો ના મારો ગામડામાં ચોક્કસ મારી દીકરીને કંઈક પરેશાની થઈ લાગે. એની માએ પૂછ્યું કે દીકરા કેમ જમતી નથી? કે માં મને જમવાનું ભાવતું નથી. મને ખબર હતી, હું તારા બાપા ના પાડતી હતી કે ગામડાવાળા એ સંસ્કારી ના હોય. મારી દીકરી શું બેટા તને શું પરેશાની થઈ? કે માં મને કોઈ પરેશાની નથી થઈ. તો જમતી કેમ નથી? હું તારી માં છું, તારો ભાઈ છે, તારા બાપ બેઠા છે, તું જમતી કેમ નથી? કે માં હું જ્યારે સાસરે ગઈ ને મને કપડાં પહેરતા નહોતા આવડતા. મને મારી સાસુ રોજ રાત્રે સાથે બેસીને અડધો કોળિયો એ ખાય ને અડધો કોળિયો મને ખવડાવે. મારી સાસુ મને ખવડાવે, તારું મને ભોજન ગમતું. આજે મારી સાસુ વગર મને આ જમવાનું ફાવતું નથી. ત્યાં તો માના કેવો પર હાલ થયા છે કે બેટા મેં તને 25 વર્ષની મોટી કરી, ભલે મોટી કરી માં, પણ 5 વર્ષમાં જે 5 દિવસમાં મારી સાસુએ મને જે સંસ્કાર આપે ને તું 25 વર્ષમાં મને ના આપી શકે. આપણે આપણી સંપત્તિ દીકરાઓને આપવાની છે, પણ એટલી સંપત્તિ આપવાથી એની સાથે જો સંસ્કાર નહીં પડે તો તમારી સંપત્તિને રફે દફે કરશે. સંપત્તિ આપો પણ સાથે સંસ્કાર આપો. સંપત્તિ નહીં હોય તો ચાલશે, સંસ્કાર હશે ને તો સંપત્તિ તો દુનિયાના પાતાળમાંથી પેદા કરશે. જરૂર આ બાજુ દીકરીને એટલો રકતપિત્તનો કોડ થયેલો, ગામમાં આખાએ નક્કી કર્યું કે આનો કોઈ નિકાલ કરો ભાઈ. હવે કયો મા બાપ દીકરીને મારી નાખે સાહેબ? પણ મને આ નાની દીકરીને જંગલમાં છોડવા નીકળ્યા. 12 વર્ષની દીકરીને જંગલમાં છોડી દીધી. મા બાપે કીધું બેટા તને રામના રખોપા છે, અમે તને હવે કાંઈ કરી શકીએ, તારો કોઈ ઉપાય નથી. તારા માટે અમે ઘણું બધું કરીએ પણ હવે આ ગામ આડું થયું છે, ગામ જીવવા દેતું નથી. હવે તને તારા ભાગ્ય ઉપર રામના રખોપે તને છોડી દઈએ છીએ. અને ગીરના જંગલમાં છોડી દીધી. એકલી એટોલી ફરતી રો કકર કરતી નબળા, નાની ઉંમર, ભયાનક હિંસક પ્રાણીઓનો ઘેઘુર અવાજ, એ રડતી ચારે બાજુ. સાંજનો સમય થયો, સંધ્યાનો સમય થયો, અંધકાર થવાની બિલકુલ તૈયારી. અને ત્યાંથી એ પ્રજાપતિ સમાજના દાના ભગત ત્યાંથી પસાર થતા હતા. અને જંગલમાં એક દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો. એમના મનમાં એમ થયું કે આ જંગલમાં આટલા અંધકારના સમયમાં આ હિંસક પ્રાણીઓ સિવાય બીજું કઈ નહીં, માણસના રડવાનો અવાજ ક્યાંથી? થોડીક વાર ઉભા રહ્યા, જોરથી બૂમ પાડી, બેટા તું કોણ છે? તું જે હોય મારા અવાજની દિશામાં તું આ દિશા તરફ ચાલતી આવ. એ દીકરી રડતી આ સંત તરફ આવતી ગઈ. 50 ફૂટનું બંને વચ્ચે અંતર હતું. દીકરીને જોઈ અને સંતનું હૃદય કાપી ઉઠ્યું સાહેબ. અરે આટલી બધી વેદના, બેટા તું કોણ છે, ક્યાંથી આવે છે, આ જંગલમાં શું કરે? કે સાહેબ હું એ ભાગણ દીકરી છું. મેં તો માનેલા કે આ બધા મારા અરે જાણીને જીવડામાં નથી. કોઈ તારા આ સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી. જગતમાં કોઈ નથી. આ દુઃખ આવી પડે ને તને ખબર પડે સાહેબ આ જગતમાં તમારે કેટલા હતા છે. દુઃખના સમયે તમારી પાછળ કોઈ ના આવે સાહેબ. એ તો સારી લીલી વાળી હોય, 5-25 રૂપિયા તમારી પાસે હોય ને ત્યારે જગતમાં તમને ખમા કરે. પણ જ્યારે વેદનાનો સમય થાય, આ સંત સગા કે ગુરુ સગા, અંત વિરાસત નામ, કહે કબીરા જીવ કો તેન ઠોર વિશ્રામ. આ જગતમાં તમારું કોઈ સગું નથી. તમારું ભજન, તમારો પરમારથ આ તમારું બેલી થાય, બાકી તમારું કોઈ જગતમાં સગું નથી. બેટા તને શું શાનો રોગ થયો છે? બાપુ મને રક્તપિત્ત રોગ છે. અને બાપુ તમે દૂર રહેજો મારાથી, મને આ ચેપી રોગ છે, તમને ક્યાંક લાગી જશે. અરે બેટા મારી નજીક આવ. નજીક બોલાવી. બેટા આનો કઈક ઉપાય તો હશે.
આ ના માટે એવું ના બને બાપુ અમે ઘણા વૈદ અને હકીમો બોલાવ્યા, ઘણી દવા કરી પણ મારો રોગ મળતો નથી. દિવસે દિવસે મારા શરીરની વ્યથા વધતી જાય છે, મળતું નથી. અરે બેટા કઈક ઉપાય તો હશે જ આનો. કે બાપુ નાનપણમાં મારા મા બાપ એક વાત કરતા હતા કે આ શરીરનો કોઈ કાર્ય કૂતરો ચાટી જાય ને તો આ શરીરનો રોગ મટી જાય. મેં મારા શરીર પર ગોળનું પાણી રોડ્યું પણ કોઈ કાર્ય કૂતરોએ મારા શરીરને ચાટો આપ્યું નથી. કે કાર્ય કૂતરું ચાટો તો રોગ મટી જાય કે હા બાપા મટી જાય. અને અંતરથી વેદના કરી સાહેબ. આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ પણ અહીંથી હૃદયથી નહીં. હૃદયથી થાય ને તો ત્રિકુટના નાથના આવીને ઉભા રહેવું પડે સાહેબ. પણ છબછબિયા કરીએ છીએ. અને એક અંતરનો અવાજ કર્યો સાહેબ કે हे परमात्मा मरु पर मांगो नहीं अपने तन के काज के परमार्थ के कारण मोहे मागता न आवे लाज. जो कदाच जीवन में मैं तारू सत्यता भी नाम લીધું હોય, प्रामाणिक भक्ति કરી હોય તો એક થોડી વાર આ દીકરીના માટે મને કાળિયા કૂતરાનું રૂપ આપ્યું. અને ત્રિલોકના નાથે દયા કરી કાળિયા કૂતરાનું રૂપ આપ્યું. જેવું કાળિયા કૂતરાનું રૂપ લીધું ને દીકરીના શરીરને સાહેબ એક આ ભારત વર્ષનો સંત ચાટવા માંડ્યો સાહેબ. જે મા બાપ તો છોડી દે ને એને સંત હાચવી લે સાહેબ. આ જગત તો સ્વાર્થ વાળું છે. કોણ સગું આ જગતમાં? સંત સિવાય કોઈ સગું નથી. એટલે મહાપુરુષે વાણીમાં કીધું પરમેશ્વર તો પહેલું પૂછ્યું છે કોઈનું સુખ દુઃખ પૂછ્યું. પરમેશ્વર તો પહેલું પૂછ્યું છે કોઈનું સુખ દુઃખ પૂછ્યું. સર્વની દુનિયામાં ગઈને કોઈનું વાતું સાઠ વર્ષના 70 વર્ષના 80 વર્ષના પ્રત્યેક સમાજના માટે કોઈ ડૂબતો માણસ હોય, કોઈ સારું ભણી શકતો હોય, એની પાછળ આપણું કંઈક વપરાવું જોઈએ સાહેબ. ઠાઠ થઈને આ શરીર ખાટું થઈ ગયું. ઠાઠ થઈને થાકી જશો આ સમાજ કરશે. 80 વર્ષથી કઈ કામ કર્યું ને તો આ સમાજ તરફ શું કરવાનું સાહેબ? કઈ માન મર્યાદા નહીં હોય તમારી. થાકી જશો ત્યારે સમાજ
એકલા જવાન એકલા જવાન કારજાની કેડીએ કાયનો સાથ દે તારી તારી રાતડીમાં કાયાનો સાથ દે કારજાની કેડીએ કાયનો સાથ દે તારી તારી રાતડીમાં કાયાનો સાથ દે કાયાનો સાથ દે કાયાનો સાથ દે ભલે એકલા રહીને ભેરું એ ભાવ રે બધાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા ભૂલો રે પડ્યો રે હતો આંગણે ઉડીને આવ્યો તન મનથી પર છોડાયો માર્ગ છોડાયો કમના કમના પડે હરિ તારા નામની રે ધૂણી રે જપાવી દેવી અમે તારા નામની ધૂણી રે જપાવી દેવી અમે તારા નામની
પૈડા ઉપર કાળું ચાલ્યું જાય સુખની દુઃખના પૈડા ઉપર કાળું ચાલ્યું જાય કદી ઉદે આશાનો સૂરજ કદી અંધારું થાય મારી મનને ખબર નથી કાંઈ મારી મનને ખબર નથી કાંઈ ક્યાં મારું ઠેકાણું કાંઈ ના હરે તું કાઢું મારું ક્યાં લઈ જાય કાંઈ ના હરે તું કાઢું મારું ક્યાં લઈ જાય કાંઈ સમય છે 50 વર્ષ 60 વર્ષ ક્યાં નીકળી ગયા પાણીની જેમ કાંઈ ખબર ના પડી સાહેબ. આ દીવો હોલવાઈ જાય ને એને પહેલા ચેતી જવાની ખૂબ જરૂર છે. પોતે પોતાની જાત ઉપર દયા ખાવાની જરૂર છે. જીવનમાં એમ કરીશું આપણે એકબીજાથી વેર ઝેર મારું તારું કોઈના ભેગા બેસવું નહીં ઉઠવું નહીં કોઈથી ભાવ ના કરવો. આના માટે મનુષ્ય અવતાર નથી સાહેબ. સદગુરુ કબીર સાહેબ એક શાખીર કીધું કબીર આપ ઠગાઈએ ઓર ન ઠગીએ કોઈ આપ ઠગે સુખ હોય ઓર ઠગે દુઃખ હોય. સંતો બધા જગતમાં ઠગાઈ ગયા સાહેબ. જો જલારામ ના ઠગાય હો તો ઘરની નારીનો દાનમાં ના લેતા. ઠગાઈ ગયા સાહેબ. શેઠ સગાર છે ઠગાઈ ગયા. જો ઠગાયા ના હો તો પોતાના વાલ સોયા પુત્રનો ખોડી ખવડાવતા નહીં સાહેબ. આ ઠગાઈ જવાનો માર્ગ છે. આ સંસાર ચક્ર છે. કોઈ શબ્દ બોલો અપશબ્દ બોલો સહનશીલતા રાખીને આ કર્મમાંથી મુક્ત થઈ જવું. ऐसी बानी बोलिए मन का आपा कोई वरण को शीतल करे और आप भी शीतल હોય. આ ભજન પાછળનો એક જ સંદેશ ને એક જ વાક્યમાં વાત કરી દઉં છેલ્લો કે તનથી મનથી વાણીથી સાહેબ કોઈનો આત્મા ના દુભાય. આ જ મોટા મોટી ભક્તિ. તમે તીરથ 1000 કરો ને 1000 જપ મારા કરો પણ વાણીની કર્કશતાથી કોઈનો આત્મા દુભાય ને આપને નર પણ નહીં સંગ્રહ સાહેબ. ऐसी बानी बोलिए मन का आपा कोई औरन को शीतल करे और आप भी शीतल હોય સાહેબ. વાણી કેવી હોય કર્કશ ના હોય. તમારા પ્રેમથી તમારા શબ્દથી કોઈનો આત્મા ઠરવો જોઈએ. કોઈના શરીરમાં કોઈના હૃદયમાં આગ લાગી જાય ને આવા શબ્દની વાણી ક્યારે ના ઉતરે. ભલે ભજન ના થાય તો વાંધો નહીં પણ કોઈને જીવનમાં નડતર ના થવું અને કોઈના અપશબ્દથી આપણા હૃદયમાં ઠેસ પહોંચે તો માફ કરવો અને કોઈની માફી માંગવા જેવી હોય તો માંગી લેવી. આ જ ભજનનો ઉદ્દેશ છે સાહેબ. બોલ સદગુરુ ભગવાન કી જય. આરતી કરીશું એવું 5 મિનિટ. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु पर्वत पवनामी प्रभु जय सद्गुरु स्वामी. चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश दयाती दुखना तोड़ी प्रभु जय सद्गुरु स्वामी. नारायण जगमाता निजपुर तनुदारी प्रभु निजपुर तनुदारी पावन पति कयो तार्या पावन पति कयो तार्या अगणित
હરે